આગ્રહ જાહેર કરવા માટે કેટલા ટાઈમ થયા, છેલ્લા 2 મહિના થયા કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી છે અને પૂરતા પ્રયત્ન કરી રહી છે. આજે 11 વાગ્યાથી 4 વાગ્યા ધરણા કાર્યક્રમ રાખ્યો છે કલેક્ટર ઓફિસની સામે અને આ કુંભકર્ણની નિંદરમાંથી તંત્ર જાગતું નથી. આજ ભાજપની સરકાર તો ઊંઘમાં છે જ, પણ અધિકારીઓ સૂઈ ગયા એવું લાગે છે. કારણ કે ખેતીવાડી અધિકારી કાલે બોલ્યો કે હજી ચોમાસું ગયું નથી, તો એને હરમ થવી જોઈએ. આજ પાક સુકાઈ રહ્યો છે, પાણી છે નહીં. આજ 3 મહિના થઈ ગયા ચોમાસાને, હવે 15 દી રહ્યા તો 15 દીમાં 3 ઇંચ વરસાદ થાય કે 5 વર્ષ થાય તો 5 ઇંચ થાય. તો એ તમે એમ કહો કે દુકાળ જાહેર ન કરે તો આ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. અને હું તો પોરબંદરના ખેડૂતને તમામ જનતાને અપીલ કરું છું કે આ લોકોને આ રામ રામ જપના પરાયામાં રપના આ લોકોએ ચંદા ચોરવીએ રામને નથી છોડ્યા, તો આ તમને ક્યાંથી છોડવાના છે? એટલે કોઈ પણ સંજોગોની અંદર મને એવું લાગે છે કે આ દુકાળ જાહેર નહીં કરે. આ લોકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ પડેલા છે. અત્યારે કલેક્ટરથી લઈ મામલતદારથી લઈને તમામ અધિકારીઓ છે ને ક્યાં મલાઈ મળે છે ને ક્યાં પૈસા મળે એમાં પડ્યા છે. એટલે પોરબંદરની જનતાને કે ખેડૂતને કોઈને પડી નથી. એટલે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી છે અને હજે પણ જલન પ્રોગ્રામ આપશું, જરૂર પડે કલેક્ટ કચેરીનો ઘેરાવાઈ કરશું અને તાળાબંધી કરશું. અને અમારા પોપટભાઈ આગેવાન ભેગા છે. પોપટભાઈ તમે પણ જે સંદેશો દો કડક સંદેશો આપજો. આલમભાઈ જયેશભાઈ બોલો, ચાલુ છે. હા, લાઈવ ચાલુ હોય પછી ચર્ચા કરો ફટાફટ. અમારા આગેવાન પ્રતાપભાઈ ખિસ્તરિયા. જય જવાન અને જય કિસાન. છેલ્લા ઘણા સમયથી પોરબંદર કોંગ્રેસના નેજાની છે. અમે રામભાઈ અમારા જિલ્લા પ્રમુખના નેતૃત્વની અંદર 3 તાલુકાની અંદર નહિવત વરસાદ થયો છે. ચાલુ સાલ 2026ની અંદર જ્યારે 20 જૂનથી ચોમાસું ચાલુ થાય છે. આજે 26 તારીખ 8 ઓગસ્ટ થઈ છે, પણ વરસાદ 1 ઇંચથી 1.25 ઇંચ વરસાદના ઝાપટા પડ્યા છે. એમાં ખેડૂતોએ મહામૂલું એનું બિયારણ વાવી અને મોટી આશા એ કે પાક આપણો સારો થશે, પણ વરસાદ નહિવત પડ્યો છે અને કુદરત પર રીઠો છે અને સરકાર પણ રૂઠી છે. આમ વાતો કરે છે કે ડબલ એન્જિનની સરકાર. એક એન્જિન લાગ્યું છે પોરબંદરથી, બીજું એન્જિન લાગ્યું છે અહીંથી છે દિલ્હીમાં, અને ટ્રિપલ એન્જિનની સરકાર થઈ છે. પણ આ સરકારના આ ખાડા કાન અધિકારીઓ આજે કાલની તારીખમાં જિલ્લા પંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારીએ એવું નિવેદન આપ્યું છે કે હજી અમે રાહ જોઈએ છે કે વરસાદ પડશે, પણ ખેડૂતોના ખેતરોની અંદર તમે જોવો તો આજે ઉભો પાક સળગી ગયો છે. ખેડૂતો કુવામાં પાણી નથી અને આજે એનું નજરની સામે પાક મુરઝાઈ રહ્યો છે. આજે મારી પાછળ ખેતમજૂરો બેઠા છે, એને મજૂરી નથી મળતી. માલધારીઓના પશુ ઢોર આજે મૃતપાય હાલતની અંદર છે. ઘાસ વિતરણની આજે વાતો કરે છે, પણ ઘાસ વિતરણ અમુક જગ્યાએ નહિવત કરવામાં આવ્યું છે. આનાથી કઈ પૂરું થાય એવું નથી. તો અમે એક વખત તો જિલ્લા કલેક્ટર ધાનાણી સાહેબને આવેદનપત્ર આપ્યું તો જિલ્લા કલેક્ટરે એવું કીધું કે હજી રાહ જોઈએ છે, વરસાદની ઘણી વાર છે, પણ ક્યારે બધા મરી જાય પછી. એટલે અમારી એવી માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ સરકાર જાગે, અને જો નહીં જાગવામાં આવે અને જય પોરબંદર જિલ્લાને સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આવનારા સમયની અંદર એક માલધારી ખેડૂતો અને ખેતમજૂરોનો સાથે લઈ અને પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું. અને અમે 8 દિવસનો અલ્ટિમેટમ આપીએ છીએ, તમારે મેળા કરવા છે, પણ આ બાબતમાં ઊંડા ઉતરીને સરકારને દરખાસ્ત કરવી નથી. પોરબંદરનો તલાટી મંત્રીઓને કામે લગાડો, રિપોર્ટ કરો. દરેક જગ્યાએ સૌની યોજનાના વાતો કરે છે કે અમે પાણી ભરશું, ડેમ ભરશું, પણ કેટલી જગ્યાએ ડેમો ભરશું, પાણી ભરશું, કે એવું તો કઈ સ્થળ ઉપર તો કઈ નક્કર પરિસ્થિતિ છે નહીં, કામગીરી છે નહીં. તો વાતોમાંથી આ સરકાર ખાલી ઊંચી આવતી નથી. અને જે અમારા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ વડોદરા ગામો ગામ ફરી રહ્યા છે અને ખેડૂતોને જાગૃત કરીએ કે ખેડૂતો આવો સાથે મળીને આ નિંબર તંત્રને જગાડીએ, નકર તમારી વાહે કઈ નહીં રહે. આજે 2019ની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી, એ યોજના બંધ કરી દીધી. વીમા કંપનીઓને મસ્ત મોટા વીમા પ્રીમિયમો આપ્યા છે આ સરકારે. એ દરમિયાન સીએમ કિસાન યોજના લઈ આવ્યા, રોડી રૂપાડી કે 4 અઠવાડિયાની અંદર વરસાદ ન પડે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, તો એ પણ બંધ કરવામાં આવી છે. ખેડૂતોના આજે વ્યાજે લીધેલા ઓછી ઉધારના કરેલા આજે પાક ફેલ થવાથી આવનારું વર્ષ પર કાઢવું બહુ મુશ્કેલ છે. ત્યારે આવો આપણે સૌ પોરબંદરના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ, ખેડૂતો, માલધારીઓ સૌ સાથે મળીને આ નિંબર સરકારને જગાડીએ
અને પોરબંદરને તાત્કાલિક અમને સદબુદ્ધિ આપે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે એટલી જ વિનંતી. જય હિન્દ, જય ભારત. હું અમારા પ્રતાપભાઈ પોરબંદરના અમારા છે અમારા જિલ્લા પ્રમુખ રામભાઈ મારુને આપો એટલે રામભાઈ સંબોધન કરે. અને અહીંયા તમે જોયો ભાઈ બોર્ડ બતાડો, આ મુખ્યમંત્રી છે રાખડી મેળો કરે છે. બોલો, આ રાખડી મેળાનો ટાઈમ છે, એને કે સરકારી તંત્રનું કામ સરકારી તંત્ર કરવું જોઈએ કે રાખડી મેળા કરવાના? નાયગ્રા મુખ્યમંત્રી ફોટા સેશન કરાવે, નાયગ્રા ધોધ જોવે છે અત્યારે. એમ નહીં, પણ આ તમને આ રાખડી મેળો અત્યારે માણસો ભૂખે મરે છે, ઢોરને ખાવા ખાક નથી, ખેડૂતનો મોલ મુરઝાઈ રહ્યો છે, અને આને શરમ નથી, શરમ. ભાઈ પ્રતાપભાઈ, નહીં તો આવા નાટક ને ન કરે. અને અમારા જિલ્લા પ્રમુખ સાહેબ છે રામભાઈ, તમે પણ જે કે સરકારને જે આ મેલી મુરાદ છે એને પ્રકાશ પાડશે. રામભાઈ, આ બેનનો લયોડાજો. પોરબંદર જિલ્લાની અંદર સંપૂર્ણ દુષ્કાળ જાહેર કરવાની પરિસ્થિતિ છે અને સરકારી આંકડા મુજબ પોરબંદરની અંદર 1 થી 2 ઇંચ જ વરસાદ થયો છે.